હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે આ બધા મજામાં છો અને અમે પણ જો આવું કામ કરીએ છીએ. અને આજે તો બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો. કામ બહુ બધું આવી ગયું હતું એટલે ટાઈમ જ નહીં મળ્યો. તો જો અમે જાર આટલી નાની થઈ છે ને એને ઉપાડીએ છીએ. આવી રીતના ઉપાડવાનું. દાંતરડેથી કાપે તો હાવ નાના થઈ જાય એટલે ઉપાડવું પડે. એટલી ઉપાડવાની છે હજી અમારે. પાણી વગરની જાર આટલી નાની થઈ ગઈ એટલા માટે પાણી. હેલો ફ્રેન્ડ્સ, ચા પીવા માટે બેસી ગયા છીએ ને આજે તો હાવ તડકો એવો લાગે છે ને આ ઉનાળાનો ને એટલા માટે એકદમ લાલ મોઢું પણ થઈ ગયું છે ને માથું પણ દુખે છે ફ્રેન્ડ્સ. તો કેવું અલગ મોઢું પણ લાગે છે. તો આ બાજુ સંજુ ચા, તો ફ્રેન્ડ્સ સંજુ પણ ચા પીવે છે અને હું પણ હવે પી લઉં. તો હવે હું પણ ચા પી લઉં. હાડો ચા પીવા 4 વાગ્યાનો નહીં. હેલો ફ્રેન્ડ્સ, તો હવે ટાઈમ થઈ ગયો છે ને હવે જઈએ છીએ અમે વાડીએ. તો કેવી લાગે છે પાછળની ગલી, એકદમ આમ રહીને જવાનું. તો આવું છે ફ્રેન્ડ્સ, આ બાજુ કામ કરતા હતા તો હવે જઈએ છીએ અમે. ગામમાં રહીને જવાનું સંજુ? ગામમાં રહીને જવાનું. લોટ લેવાનો છે નહીં? લોટ લેવાનો છે, કંઈક ને કંઈક લેવાનું, શાકભાજી. તો શાકભાજી ને એવું લઈને પછી જઈએ હવે ગામમાં રહીને. તો હાડો જઈએ. તો જો ફ્રેન્ડ્સ, પવન ચક્કીનું લોકેશન પણ કેટલું મસ્ત લાગે છે. આ બાજુ બહુ પવન ચક્કી છે, પંખા. અને આ બાજુ સંજુ કે હું થોડુંક ઊભો રહ્યો અને આરામ કરી લઉં અહીંયા, કેમ કે જઈને ઘરે આરામ છે નહીં. આજે તો ફટોફટ આવ્યા હતા એટલા માટે બધું તો કામ જ પડ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે વાડી આવી ગયા છીએ ને આ બાજુ. તો હવે થોડુંક ચા પાણી કરી લઈએ પછી રાંધવાનું ને એવું કરીએ, કેમ કે સવારમાં તો મોડો ફોન આવ્યો હતો ને 8 વાગ્યે, એટલે પછી ફટોફટ અમે ખાલી રોટલી એટલી જ બનાવી હતી. એ શેઠ એવું કીધું હતું કે રોટલી એટલી બનાવજો, પછી શાક ત્યાંથી લઈ આવશું. એમના ઘરેથી પછી શાક આપી હતી એટલા માટે બધું કામ પણ મૂકીને જતા રહ્યા હતા. તો હવે ચા માટે વાસણ ઘસવાના હતા. ચા બનાવવા માટે તો ઘસીને આપ્યા છે સંજુને. અંદર ચૂલો સળગાવે છે. અને તો ફ્રેન્ડ્સ હવે સંજુ ચા બનાવે છે. તો ફ્રેન્ડ્સ આ દૂધ પણ હવે ત્યાંથી લઈને આવ્યા છે. આ દૂધ અમારા શેઠના ત્યાંથી લાવ્યા નહીં, દૂધ અમારા શેઠના ત્યાંથી લઈને આવ્યા. તો બસ નાખ. અને આ બાજુ લોટ ને એવું બધું લઈને આવ્યા અમે થોડોક નાસ્તો કરવા માટે. જો ચા પણ હવે મુકાઈ છે. હું સંજુને કહું કે હું ચા બનાવું એમ, પછી બધા કમેન્ટ કરશે કે તમે સંજુને જ કામ કરાવાડો છો. તો હું કીધું કે હું બનાવું ને તું વિડીયો, તો એને બોલવામાં છે ને શરમ આવે, એટલું બધું નથી બોલતો. એટલે મને કહે કે તું જ વિડીયો બનાવી. તો ફ્રેન્ડ્સ આ નાસ્તોમાં ટોસ ને એવું બધું લાવ્યા છે, બિસ્કિટ ને એવું, કેમ કે સંજુને બહુ જ ભૂખ લાગી છે. મને તો એટલી બધી નથી લાગી. તો આ ટોસ ને એવું બધું છે. પછી લોટ પણ લાવ્યા, બાજરાનો લોટ ત્યાં દરાવવા માટે મૂક્યો તો ઘંટીએ, તો લઈને આવ્યા. તો હેંડો હવે ચા બનાવીને પીએ. તો ફ્રેન્ડ્સ ચા બની ગઈ છે, તો ચા નાસ્તો કરી લઈએ. સંજુ ચા નાસ્તો કરી લે. તો હેંડો ફ્રેન્ડ્સ હવે ચા પણ બની ગઈ છે, તો ચા નાસ્તો કરી લઈએ. અને ફ્રેન્ડ્સ આજે તો પાછા અમે છે ને ટિફિન વગર જ હા પાડી દીધી હતી કે સારું આવીશું. પણ અમે કેમ કે મોડા 8 વાગ્યે ફોન આવ્યો, તો પછી સવારમાં 8 વાગ્યે તમારે કામ પર જવાનું હોય તો 8 વાગ્યે કેવી રીતના અમે જમવાનું બનાવીએ. તો પછી એ ભાઈને અમે એ શેઠને પછી એવું કીધું કે અમારે જમવાનું નથી બનાવ્યું, તો જમવાનું પણ નથી બનાવ્યું, તો બનાવી લઈએ એવું કીધું. તો પછી એ કીધું કે સારું. તો
એમ તો વાર જ લાગતી 9 વાગી જતા, કલાક તો લાગે કેમ કે ચૂલા પર બનાવવાનું હોય. તો પછી કીધું કે સારું રોટલી એટલી બનાવી લો, પછી શાક ત્યાંથી અમારા ઘરેથી આપી દઈશું. તો હા કીધું ને એટલે 600 રૂપિયાની હાજરી તો અમારે મળી ગઈ નહીં, મળી જ 600 રૂપિયાની. પછી ના કહી દેતા, જમવાનું પણ નહોતું બનાવ્યું તો ના કહી દેતા કે નથી બનાવ્યું તો આજે નથી આવતા, તો એ તો અમને પછી નહીં લઈ જતા, ના પાડતા. તો અમે હા કીધું તો અમારી હાજરી પણ ભરાઈ ગઈ 600 રૂપિયાની અને જમવાનું પણ આપી દીધું હતું. આવી જ રીત ફ્રેન્ડ અમે પહેલાં પણ અમને જ્યારે ફોન કરે ને 8 વાગ્યા પછી પણ ફોન કરે કે તમે આવશો, તો અમે છે ને હાથ પાડી દઈએ. પછી આમ ખાલી વેફર ને એવું પણ લઈને જતા રહીએ, પડીકા ને એવું લઈને જતા રહીએ. એવું છે ફ્રેન્ડ્સ, કામ મળે ત્યાં સુધી કામ કરવું પડે કેમ કે પછી હવે ઉનાળો આવ્યો એટલે પછી વધારે કામ પણ નહીં મળે, એટલા માટે પછી હાજ પાડી દીધી. કેમ કે હવે પછી થોડાક દિવસ પછી રજાત છે, વધારે રજાત હશે, કામ ઓછું હશે, એટલે હાજરી ભરવા માટે. અને કાલે પાછું કંઈક જવાનું છે એટલા માટે કામ તો જરૂરી થતું. તો કાલના બ્લોગમાં તમે જરૂરથી દેખજો ફ્રેન્ડ્સ. 2-3 વાર બ્લોગમાં કીધું કે કાલના બ્લોગ જોજો, કેમ કે આમાં મારા માટે તો બહુ જ ખુશીની વાત છે. કાલનો બ્લોગ આવશે ને તો પછી કાલે કહીશ. હેલો ફ્રેન્ડ્સ, તો જો સાંજ પડી ગઈ છે અને ચા નાસ્તો કરી લીધો અને હવે રાંધવાનું છે. વાસણ ને એવું બધું છે તો વાસણ ને એવું ઘસીને પછી રાંધી લઈએ. અને ફ્રેન્ડ્સ કાલે તો કંઈક જવાનું છે, તો કાલના બ્લોગમાં તમને જોવા મળશે કે અમે કઈ ગયા હતા. તો એક ભાઈની કમેન્ટ આવી હતી, મહેસાણા જિલ્લાના ભાઈ છે, સતલાસણા તાલુકો એવું કંઈક તાલુકાનું નામ છે અને ગામનું નામ યાદ નથી રહેતું મને. અને રંજીત ઠાકોર એ ભાઈનું નામ છે. તો એ ભાઈનો પણ બહુ જ સપોર્ટ છે, તો થેન્ક યુ ભાઈ, તમારું આટલો બધો સપોર્ટ છે. તો ફ્રેન્ડ્સ આવો ને આવો સપોર્ટ, તમે બહુ જ બધા સપોર્ટ કરે છે અને બહુ બધાની સારી કમેન્ટ સારી આવે છે, બહુ જ સારું લાગે છે ફ્રેન્ડ્સ. તો બીજા પણ અમારી યુટ્યુબ ફેમિલી અમને કહેજો કે તમે કયા કયા ગામથી, કયા તાલુકામાંથી, જિલ્લામાંથી અમને જોવો છો, તો તમે પણ કમેન્ટ કરજો કે અમારો વિડીયો કઈ સુધી પહોંચ્યો છે તો અમને ખબર પડે. અને અમારો વિડીયો આ નાનો અમથો અમારો વિડીયો છે આજનો, તો આ વિડીયોને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક પણ કરજો અને મસ્ત મજાની કમેન્ટ પણ કરજો, એટલે અમને પણ ખબર પડે કે અમને આ તાલુકામાંથી અમને જોવે છીએ તો અમારો વિડીયો આટલે સુધી પહોંચ્યો છે. તો ફ્રેન્ડ્સ આ વિડીયો અહીંયા સુધી જ રાખું અને મળીશું હવે નવા બ્લોગમાં. ને કાલે અમે કંઈક જવાના છીએ તો કાલનો બ્લોગ તમે જરૂરથી જોજો. બાય બાય ફ્રેન્ડ્સ.